નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 5 ની અંગ્રેજી વિષયની ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં યોજાનારી એકમ કસોટીનું સંપૂર્ણ પેપર સોલ્યુશન જોવાના છીએ। તો મિત્રો, ખાસ કરીને વિડીયોને પૂરો જોવા વિનંતી, જેથી કરીને તમને સાચું અને સચોટ સોલ્યુશન મળી શકે। આ ઉપરાંત મિત્રો, જો તમે આપણી આ YouTube ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને મિત્રો દરેક એકમ કસોટીના પેપર સોલ્યુશનના વિડીયો તમને આપણી આ ચેનલ પર મળી રહેશે। તો મિત્રો, જોઈએ ધોરણ 5 ની અંગ્રેજી વિષયની ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં યોજાનારી એકમ કસોટીનું સંપૂર્ણ પેપર સોલ્યુશન। તો મિત્રો, જોઈએ પ્રશ્ન નંબર 1। આપેલ શબ્દની પાછળ ER કે OR મૂકી શબ્દ પૂર્ણ કરો। તો મિત્રો, પ્રશ્ન નંબર 1 ના કુલ ગુણ 5 માર્ક્સ રહેશે। તો મિત્રો, અહીંયા ER કે OR મૂકી એના શબ્દને પૂર્ણ કરવાનો છે। જેમ કે મિત્રો, પ્રથમ શબ્દ છે ફાર્મ। તો મિત્રો, ફાર્મની પાછળ ER લગાડી અને તમે ફાર્મર શબ્દ બનાવવાનો રહેશે। તો મિત્રો, બીજો શબ્દ છે DOCT। તો મિત્રો, પાછળ OR લગાડીને તમારે ડોક્ટર શબ્દ પૂરો કરવાનો રહેશે। તેવી જ રીતે ટીચર, પોટર, એક્ટર। તો મિત્રો, આ રીતે તમારે OR અને ER મૂકીને શબ્દ પૂર્ણ કરવાના રહેશે। તો જોઈએ પ્રશ્ન નંબર 2। નીચે આપેલ શબ્દોને આપેલ કોઠામાં વર્ગીકરણ કરો। તો મિત્રો, અહીંયા શબ્દો આપેલા છે જેને કોઠાની અંદર વર્ગીકરણ કરવાનું રહેશે। જેમ કે મિત્રો, સ્કૂલ, માર્કેટ અને ફાર્મ। અહીંયા 3 કોઠા આપેલા છે, જેની અંદર મિત્રો આપેલા શબ્દોનું વર્ગીકરણ કરવાનું રહેશે, જેના મિત્રો કુલ ગુણ 5 માર્ક્સ રહેશે। જેમ કે બેન્ચ, બ્લેકબોર્ડ, ચોક, સ્ટીક અને ડસ્ટર મિત્રો સ્કૂલની અંદર હોય છે, તો મિત્રો એક સ્કૂલના કોઠામાં લખવાનું રહેશે। આ ઉપરાંત મિત્રો ટોય શોપ, ફ્રૂટ સેલર, શોપકીપર અને ટ્રેલર મિત્રો માર્કેટની અંદર જોવા મળે છે, એટલે મિત્રો તે માર્કેટના ખાનાની અંદર લખવાનું રહેશે। આ ઉપરાંત મિત્રો ફાર્મરની અંદર બુલોક કાર્ટ। આવી રીતે તમારે શબ્દોનું વર્ગીકરણ કરવાનું રહેશે। આ ઉપરાંત પ્રશ્ન નંબર 3 જોઈએ કે નીચે લેમોનેડ માટેની એટલે કે લીંબુ શરબત બનાવવાની રીત સૂચનાઓ આપી છે, યોગ્ય શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો। તો મિત્રો, અહીંયા શરબત બનાવવાની પ્રક્રિયા આપેલી છે, જેની અંદર મિત્રો યોગ્ય ખાલી જગ્યાઓ પૂરવાની રહેશે। તો પ્રશ્ન નંબર 1 જોઈએ કે ખાલી જગ્યા ઓફ વોટર। તો મિત્રો, ખાલી જગ્યાની અંદર જવાબ આવશે ટેક અ ગ્લાસ। તો બીજી ખાલી જગ્યાની અંદર જવાબ આવશે એડ 1 સ્પૂન ઓફ સુગર ઇન ઇટ। તો ત્રીજી ખાલી જગ્યા છે કે ખાલી જગ્યા લેમન ઇટ, તો સ્ક્વીઝ। તો ચોથી ખાલી જગ્યા જોઈએ કે ખાલી જગ્યા ઓફ સોલ્ટ ઇન ઇટ। તો મિત્રો, એનો જવાબ આવશે એડ અ પિંચ। તો આગળની પાંચમી ખાલી જગ્યા જોઈએ કે ખાલી જગ્યા ઇટ વેલ નાઉ યોર લેમનેડ ઇઝ રેડી। તો મિત્રો, આ રીતે તમારે ખાલી જગ્યાની અંદર જવાબ લખવાના રહેશે। તો મિત્રો, પાંચમી ખાલી જગ્યાની અંદર જવાબ આવશે શેક। તો મિત્રો, પ્રશ્ન નંબર 4 જોઈએ કે શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી અર્થપૂર્ણ વાક્ય બનાવો। તો મિત્રો, પ્રશ્ન નંબર 4 ના કુલ ગુણ 5 માર્ક્સ રહેશે, જેની અંદર મિત્રો શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવવાના રહેશે। તો મિત્રો, પ્રશ્ન નંબર 1 નો જવાબ જોઈએ કે ધેટ ઇઝ માય હાઉસ। પ્રશ્ન નંબર 2 નો જવાબ આવશે ધોઝ આર યોર પેન્સ। તો મિત્રો, પ્રશ્ન નંબર 3 છે તેનો જવાબ આવશે ધીઝ આર માય બુક્સ। પ્રશ્ન નંબર 4 નો જવાબ જોઈએ કે રોહિત ઇઝ અ ન્યૂઝપેપર। પ્રશ્ન નંબર 5 જોઈએ કે ધીઝ આર રિયસ માર્બલ્સ। તો મિત્રો, આ રીતે તમારે સમગ્ર પ્રશ્નોના જવાબ લખવાના રહેશે। તો મિત્રો, વિડીયોને પોઝ કરીને તમે જવાબ લખી શકો છો। તો પ્રશ્ન નંબર 5 જોઈએ કે કૌંસમાં આપેલ શબ્દોનો ઉપયોગ કરી આપેલા ચિત્રનું વર્ણન કરો। તો મિત્રો, અહીંયા કૌંસની અંદર કેટલાક શબ્દો આપેલા છે, જે જોઈને તમારે ચિત્રનું વર્ણન કરવાનું રહેશે। અને મિત્રો, પ્રશ્ન નંબર 5 ના પણ કુલ ગુણ 5 માર્ક્સ રહેશે। તો મિત્રો, તમારે સૌપ્રથમ તો ચિત્રનું નિરીક્ષણ કરીને તમારે વર્ણન કરવાનું છે। જેમ કે મિત્રો, ધીસ ઇઝ અ પિક્ચર ઓફ બર્થડે સેલિબ્રેશન। તો મિત્રો, અહીંયા બર્થડેનું ચિત્ર આપેલું છે। તો બીજું જોઈએ કે ધેર ઇઝ અ કેક ઓન ધ ટેબલ। તો ત્રીજું વાક્ય લખી શકાય કે એવરીવન લુક્સ હેપી। તો આગળનું ચોથું વાક્ય લખી શકીએ કે ધ રૂમ ઇઝ ડેકોરેટેડ વિથ બલૂન્સ। તો મિત્રો, આ રીતે તમારે ચિત્રનું વર્ણન કરવાનું રહેશે। તો મિત્રો, આ હતું તમારું ધોરણ 5 ની ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં યોજાનારી એકમ કસોટીનું સંપૂર્ણ સાચું અને સચોટ પેપર સોલ્યુશન। તો મિત્રો, આજનો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સુધી જરૂર શેર કરજો। આ ઉપરાંત મિત્રો, જો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો આવી કોઈ પણ શિક્ષણને લગતી માહિતી હોય તો તમને સૌથી પ્રથમ મળતી રહે। તો મિત્રો, ફરી મળીશું નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।